टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એટલે કે પ્રાથમિક રિપોર્ટમાં જે સૌથી મોટા ખુલાસા સામે આવ્યા છે તે એ છે કે એન્જિનની ફ્યુલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફમાં આવી જતા એન્જિન સુધી ફ્યુલ પહોંચતું બંધ થયું અને વિમાન દુર્ઘટનાનો શિકાર થયું. જો કે આ સમગ્ર ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં અમેરિકન એજન્સી ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એટલે કે FAA દ્વારા એર ઇન્ડિયાને એન્જિન ફ્યુલ કટ ઓફ સ્વિચ અંગે મહત્વની સલાહ આપવામાં આવી હતી. આ ખુલાસો અમદાવાદ દુર્ઘટના અંગે AAIB દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં જ સામે આવ્યો છે. FAA 17 ડિસેમ્બર 2018ના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં વિમાનની ફ્યુલ કટ ઓફ સ્વિચના લોકિંગ ફીચર નિષ્ક્રિય થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બોઈંગ 737 મોડેલના વિમાનોના કેટલાક ઓપરેટરો પાસેથી મળેલી માહિતીના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો હતો. ઓપરેટરો દ્વારા જણાવાયું હતું કે આ મોડેલના કેટલાક વિમાનોમાં ફ્યુલ સ્વિચનું લોકિંગ ફીચર નિષ્ક્રિય હતું. જો કે રિપોર્ટમાં તે અસુરક્ષિત હોવાનો દાવો નહોતો કરાયો. AIB દ્વારા જાહેર રિપોર્ટમાં સામે આવ્યું છે કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં પણ આ પ્રકારની જ ફ્યુલ કટ ઓફ સ્વિચ લાગેલી હતી. FAAની સલાહ બાદ પણ એર ઇન્ડિયા દ્વારા સ્વિચનું નિરીક્ષણ ન કરાયું. જો કે તે અંગે એર ઇન્ડિયાએ કોઈ સ્પષ્ટતા કરી છે કે FAAએ માત્ર સલાહ આપી હતી, તેના માટે કોઈ ફરજિયાત નિર્દેશ જાહેર ન કરાયા અને એટલે જ ફ્યુલ કટ ઓફ સ્વિચની તપાસ ન હતી કરાઈ. જો કે આ દાવાઓ સાથે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે આખરે ચૂક ક્યાં રહી ગઈ.